રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। આ તારીખ થઈ ગઈ 1/10/2024 અને આ મગફળી આપણે પાણી આપણે બીજું કાઢ્યું હતું રવિવારે, આજ પાછો સોમવાર છે એટલે 8 દી થઈ ગયા છે। પહેલાં ચાલુ કર્યું હતું ને અટાણે સવારમાં કંઈ ખબર નહીં પડે તમને, જે છેલ્લે પાયું હતું ને માજી કોર ન થાય હોય આ બાજુ, બાકી બધી થોડી કોઈ રહી હે। અને બપોર વેરાની કાલે નામી ટૂંકમાં જરા આવટાતી હતી, તવાતી હતી, એટલે આજ કાલ આજ તો આવ નક્કી નથી પણ કાલ પાણી ચાલુ કરવાનું થાય ત્રીજું। વરસાદની વાઇટ બહુ જોઈ પણ આવ્યો નહીં, હવે બીજું કંઈ થાય નહીં, લેનના કટકા ફેરવા રાખવાના। હજી 2 પાણી જોહે, 2 કાઢ્યા ને હજી 2 જોહે એટલે પાકી જાય, એટલે તો વાંધો નહીં આવે। કાલની તારીખમાં આપણે દવાનું કામ એ બધું પૂરું કરી નાખ્યું। આ વાડીમાં તો વહેલી સાઈટી હતી, ધોખામાં સાઈટી હતી, પછી આપણે જૂના ચેનલમાં કાલે આપણે સાઈટી ભાગવાળા ખેતરમાં સાઈટી હતી। આજે ને મોડું બહુ થઈ ગયું હતું, કાલે નોઝલ તૂટી ગઈ તો છેલ્લે પાણી થઈ ગયું હતું બેરલમાં, એટલે સિંગલ પંપ જેટલું રહી ગયું। પછી આપણે ઓલા પંપથી છે ને આજ સાથી આવ્યું, એ બહુ છે। સૌથી પહેલાં મોટરસાઇકલ કાકાને પાછું લઈ આવું, પછી આપણે કંઈક કામની સળી। મિત્રો ગાડી ધોવા આપણે જવું હતું પણ રાજસીભાઈ કે મારે સાટવાના છે, દેવા ધક્કો ના ખાજે, તો કાલે છે ને આપણે જરાક ગેરમાં ઓલું આ દાંતીવામાં છે ને ખવાઈ ગઈ છે હાવ, એટલે ગેર પડે તો ફ્રી ના થાય, ફ્રી થાય તો પાછું ગેરમાં ના પડે, આ રીતના સાતું જો કાલે હાલો રિપેર કરી, પણ આમાં ખવાઈ જ ગયા હાવ, પાટ કહાઈ ગયા, એટલે જરાય પકડતું નથી। બહુ ટ્રાય કરી, ખોલીને સીતરું નાખીને કિંમત કરીને પકડાઈ જાય તો પછી આગળ જો સીતરું નાખ્યું, કેમિકલ નાખ્યું, ઘણું બધું કર્યું, અબાવનો બોલ ટાઈટ કર્યો હતો, બોલના કટકા થઈ ગયા, માન કાઢ્યું એક તે હું રહી ગયો એમાં। હવે છે ને એ દાંડી નવી નાખવાની જ થાય, એ અચ્છી ગામમાં ગયો હતો, હમણાં આવે નવી દાંડી તો ફિટ થઈ જાય, તો પછી સટાઈ જાય ને આપણે મૂકવા જવાનો ધક્કો નહીં થાય। પાણા તો જોઉં તમે હાવ ઢીગલો કરી દીધો, જરીકવામાં હાવ મહેનત બહુ કરી પણ આવેલું નહીં ડીંડાક બધું આપણું। મિત્રો આપણે આ વાડીની મગફળીમાં લગભગ 3-4 દી પહેલાં ઈયળની દવા છાંટી હતી, અને હમણાં કાબરી ઈયળનો એટેક બહુ જોરદાર આવ્યો છે, એટલે મેં જોઈ લઉં કેવું કરી જેટલા હું આમ ઘૂમરો મારતો હતો ને એટલે જે પાન કાધર બહુ દેખાઈ ગયો આ બધા, પછી આમ આપણે અટાણે માથા તો હોય ને તડકાની, એટલે ઝાડમાં ઉસકાવીને જોયું ને ક્યાં ગઈ, ભાગવા માંડી લે, જો આ રહ્યું આવી રે કંઈ નથી મરી, ઝીણી ઝીણી બધી મરી ગઈ છે, હવે વડી છે ને એ હજી જીવે છે અને ખાય ઠાવમાં થજો બધી ડાકી જ છે, પણ આગળ કંઈ કરવું નથી, હજી 4 દી થયા દવા મારીને, અને આવડા ડૂસામાં દવા પૂગી જ નહીં એક વાર છે ને, હવે પાણી કાઢીને પછી જોવા જો બહુ એટેક જેવું રાખીએ ને તો કરીએ, નકર પછી હવે ઉફી આપણે થોડાક દીને ખાલી ખોટા ખર્ચા ચડાવી, રિઝલ્ટ મળે નહીં દવાનું, એવું થાય રોગું। હજી આ બધું નીચે બધી રખડે જ છે, મરી ઘણી ગઈ, નકર તો એ બહુ જાજી હતી ઝીણી ઝીણી, પછી પહેલેથી મોટી થઈ ગઈ ને એ ગદની નથી એવી વડેજમાં, તો આમ બહુ ઓછી છે, ઘેરે વધારે છે, બધે ઠેકાણ આવી નથી, ઓઢરનું ભાગ હોય ને ત્યાં બહુ ખાધું। આવી કંઈક છે ભાઈ, 11 નંબર મગફળી 30 જારી વાવેતર કરેલ છે, અને લગભગ જ 95 દી થઈ ગયા છે, 95-96 દિવસ। હાલો નવી દાંડી આવી ગઈ છે ભાઈ, એ હો સ્પ્લેન્ડરની જે લખાય સ્પ્લેન્ડર, ઠોકવું નથી વરી બગડી જાય પાછી, એ ગેરમાં પડી જાય લઈ લો, બીજું શું હોય આપણે રેડી છે આવ।
અરે એ મજા જ આવી એમાં કઈ હોય ને બકન સાલ પડી ગયો સહી તો હોય વાં ઓલી પીસી હોય ને ટાઈટ કરે છે બોલને ચાલતા હોય જરાક એટલી ચાલતા હોય તું બગાડ લઈને હવે હવે બેઠી હા રેડી ટાઈટ કરી દે એથી દાંડી નથી બેઠી હવે જોવું ના પડે પકડ દાંડી પકડ હલબરો ના થઈ હાલો 10 થયા ને આપણે કાલ દવા થઈ હતી ને ખારાવાડીમાં આવી ગયા છે નેદવાનું હાલે છે આજની બે નદી પછી કરી દેવું આમાં બીજું પાણી ચાલુ એક પાયું ખારાશ વાળી જમીન ઘડીકમાં સુકાય નહીં એટલે હવે બીજું પાણી હવે વાંધો નહીં આવે અને કડે એમ તો છે જો ક્યાંક ગરકે વધારે નીકળ દેખાય ઘડીક વાર નદીને બપોર થઈ જાય મિત્રો 11 વાગ્યા છે નેદું આપણે વીટલું આવતા રહ્યા અહીંયા પછી બે દવા છાંટતા તો હાલો આપણે ડ્રાઇવિંગમાં હાકી તો ગવેલેરીને છટાઈ ગઈ તડકાની અને અમે પંપ ભરવાની જોઈજો આવે જરાપ મારી ડાયરેક્ટ મોટર જ 2 મિનિટમાં પંપ ભરાઈ જાય મિનિટમાં ખાલી થઈ જાય પાછો હા જરા દવા મિક્સ એમ થાય પાછી હા આવે નાખ જરાક નાખ ટાઈમિંગ એટલે ઘટે નહીં હવે 4 પંપ જો હે ના હવે કઈ નથી આમાં નાખ દો નાખ દીધું બધું ઓલું પડી ગયું ડોલ વાળું આલ્કોહોલ ને વગર આલ્કોહોલ ને બધું જવા દીધું પોપટી વધારે છે એ કરતા તારે હવે છેલ્લો રાઉન્ડ છે આ હવે ખાવું હોય તો થઈ જાય હામાં ન કરું મેં થઈ જાય એ તો પહેરણ કરવા વાળો કોઈ હતા 22 નંબર હે ને તારે 22 નંબર હા ને એક ને 22 નંબર હે બાકી અમારે બધે 11 નંબર હે મિત્રો બપોરનો 2:30 વાગ્યો છે ને અમારે ગામમાં બાટલાવાળા છે ને બરાબર બપોર વેરાને જ આવે 2 વાગે ફોન આવ્યો કે તમારે બાટલો લઈ જાઓ અહીં વાડી વિસ્તારમાં દેવા ના આવે એટલે ગામમાં ધક્કો થાય આમ તો રોડે જ છે ખબર નહીં કેમ ન થાય ગામમાં ટૂંકમાં બદલાવા જવો જ પડે એટલે બસાડકા ધૂમનો ખાલી બાટલો લઈને ગયો ભરતો બોટલ ભરતી લઈ આવ્યો અને સવારે ગયો આપણે માંડવી કેટલી લીલી લાગતી હતી અટાણે જો માંડવી તવાવા અને વાંધો રહ્યા બાપુ લઈને હલાડવાનું ચાલુ કરી દીધી ધીરું ધીરું કરતી પાણી ચાલુ હવે ત્રીજું દિવસની લાઈટ રહે નહીં રાઈતી આ ડૂસામાં ખબર ના પડે કેમનું પાણી જઈને હું છે ને ઉકલે નહીં ખોટું હું રાઈતની લાઈટ તો રહી જાય દિવસની ના હોય એટલે હે ને ધીરું ધીરું દિવસનું ચાલુ કરીને તો 3-4 દિન પી જાય આ લગભગ ચાલુ કર્યું હતું ને લગભગ 9-10 દી થયા પાઈ લીધું ને આની ગોર પાઈ હજી 6-7 દી થયા આ પ્રથમ પાઈ દીને 9-10 દી થયા એટલે એ તો જો વધારે પડે આખો ટૂંકમાં કલર કાળો થઈ ગયો એ ભાગમાં એટલે લઈને હલાડી મારે વાળવાનું થાય પાણીની વાળને જ થયું ને ખારાવાડીમાં બીજું પાણી ચાલુ કરવાના થોડોક ઊંચાણવાળો ભાગ છે ને સુકાય તો ચા પાણી રૂંઢેલા પી કરી દઈએ આપણે મોટર ચાલુ હાલો પહેરી લીધો છે આપણે શર્ટ કારણ કે ટી શર્ટમાં દંડા કારા હોય ને લેનના અતિશય ગરમ થઈ ગયા હોય તડકી પીડા હોય ને એ આગળ હારે ને અમારે વાં હલાડવા દેવા એ દંડોમાં હાથમાં અડી જાય ને લાલ ટમેટા જેવો હાથ થઈ જાય એવો તપતો હોય દંડો કંઈક તો બાપુ હાર ને ખાને કંઈક અહીં પીડાય બધા લઈ જવાના છે સેટ ઓલે હેડે હાલો લઈને આપણે સેટ ઓલે હેડેથી લઈને દઈ આમાં ક્યાં સુધી બધે હતી એટલી બધી પાથરી દીધી બીજી નવી લીધેલ હોય તો આપણે ભાગવારી વાળી એ બધા કટકા પછી તમને ખબર નહીં હોય ચેનલમાં નવા જોડાવાના જૂના સબસ્ક્રાઈબરને ખબર રહે બધી હવે લાઇટ છે એટલે આપણે પ્રોડક્શન જાય ને આમાં જરાક સડા મારી દે મોટરના તમારે જાણવું હોય કે એમાં કેવો પાવર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નકર તમને ખબર નહીં પડે આ છે આપણે બોરની મોટરના આ પીળો કેબલ એ વાયુની મોટરનો ઘર વપરાશનો આ સિંગલ ફેસની મોટરનો આ છે એક ઢળિયાનો
તો એ બધી ખબર તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એટલે ધીરે ધીરે પડવા માંડીએ. તો આ 2 ફેસની મોટર છે તો 2 ફેસ મારી ચાલુ કરી દઈએ શું થાય. તો અહીંયા આપણે શેડા મારી લીધા છે. અહીંયા છે આપણે સ્ટાર્ટર. આ છે બોરની મોટરનું, આ છે સિંગલ ફેસની મોટરની, બોરની 2ની, આ 5ની, અને જે હજી એક સ્ટાર્ટર આપણે મકાનના પછવાડે છે વાયુની મોટરનું. અત્યારે આપણે આ એક જ હાંકવાની છે. કરી દઈ ચાલુ 1 2 3. મિત્રો નામી ચા પાણી પીવું તો અડધી કલાક રીલું જોયું, પછી મેં હાલો જોઈ આવું પાણી ક્યાંક પી ગયું. અહીંયા આવ્યો હતા મોઢે હજી પાણી જ નહીં આવ્યું, મોટર તો કન્ટિન્યુ હાલતી હતી આપણી. પછી અહીંયા આમ જો અહીંયા નીકળી ગયા વાક્યા પાસેથી, એટલે અહીંયા થયું બેહાણ ખોટે ખોટું. હવે વાંધો નહીં, પાછું અહીંયા ચડાવી ફરી મોટર ચાલુ કરવી જોઈએ. સારું થયું વહેલો આવ્યો, નકર તો આમ પાણી ક્યાં જાય આમને. આ વખતે પાણી પૂગી તો ગયું પણ હજી થોડું ઓછું આવે છે, કારણ કે ક્યાંક આમાં છે ને સાપડા માર્યા નથી ઓરા ઢુકડા. તડકાના ડંડા શું છે કે લાંબા થઈને પાણી આવે ને એટલે પાછા ટૂંકા થાય, ગરમ હોય ને એટલે ઠંડા થાય એટલે વળી કટકો જરાક ટૂંકો થાય, એટલે જરાક કાંધો ક્યાંક ઢીલો રહી ગયો હોય. નકર નામી પ્રેશરથી આવે તને આવે જો ઘણું ઓછું આવે. વાંધો નહીં, આમાં ક્યાંકથી જ નીકળતું જરા બધેમાં. હાલો પાણી તો અડધી પૂરી કલાક હાલ, એટલે આપણે ત્યાં સુધી તો હક થાય નહીં, એટલે આપણે હાલો જોઈ. હવે હમણાં 100 દીની માંડવી થઈ જાય. માલિકો શું છે એ જરાક ઉપાડીને તો ખબર પડે ગયો. એટલે આવું કંઈક છે. આપણે મગફળીમાં 2-3 છોડવા ઉપાડ્યા છે, હજી કાશું બહુ બધું. આ રીતના છે ફાલ. કેવો છે ને કેટલીક વીઘે થાય એ જરાક અટકર આવે તો કોમેન્ટમાં જણાવજો. બાકી શું છે દૂર બહુ થઈ ગયું. તો આ બધું ખોટા દાયરખા ટૂંકમાં વધી ગયા. આમાં કંઈ ડેડવો બીડવો હોય નહીં. અને આ જો પછી એકાબીજા દાયરખા હટવા ને તૂટતા જાય ઉતેડાય. આ આગલા ડેડવા પેલા તો શું છે કે વરસાદ બોરો થયો ને એમાં બહુ ડેડવા થયા નહીં, પછી મોડા થયા. બીબડું ઘણું છે, હજી 3જો ભાગ બીબડું છે. એવા બધા થઈ જવાના ડેડવા ઝીણા છે નહીં. એટલે જ એક આ પાણી અને આના પછીનું 2 પાણી હજી પાકા, 2 કાઢ્યા, હજી 2 કાઢવા જો હે. વરસાદ નહીં આવે તો પરવા આપણે 5 પાણી કાઢવા પડ્યા હતા. અને આ ઈયરનો ડંક હોય તો હોય કદાચ, કાં પછી ઓલી વાયર ઓમ નામની ઈયર આવે એ હોઈ શકે. મને તો કાબરીનું જ લાગે, કારણ કે કાબરી બહુ છે વડી. તો એ છે આ બીબડામાં ડંક છે, નુકસાની તો કરે એ. બાકી એમ વાંધા જેવું નથી કંઈ, કોકમાં ડંકતા હોય. હાલો તો ધીમે ધીમે આને ચાલુ રાખી, ખવાતા જાય ને ટાઈમે નીકળે, તાજા મજા આવે. બાકી આમ પરવાની જો સરખામણી કરવા જાય ને તો પરવાથી તો બહુ જાજી ટૂંકમાં ઓછી રહી જાય એવું લાગે છે. ઓછી એટલે આમ મોડો ફાલ લીધો હવે ને, વરસાદ પહેલાં બહુ થયા ને. પરવાના કાંઈ પીછા સુધીની મગફળી હતી ને આનાથી ક્યાંય હરહ હતી. અમારા હમણાં 100 દીની થઈ જાય પણ એ માયલું કંઈ છે નહીં આમાં. હમણાં એકંદરે સારી જ થાય પણ પરવા જેવી નહીં થાય. આગલા ડેડવા જો જે પાકલ જેવા છે ને એ બધા ઓલા ઝીણા છે, બહુ ઓડા નથી થઈ કે પાણીમાં જો આ બધા કારા પતરા થઈ ગયા અંદર, ઝીણી રહી ગઈ, ઝીણો દાણો. બહુ ડેડવો વડો ના થયો. હવે જે થાય ને ડેડવા વડા થાય. જો આ કોણા ડેડવા છે ને એ મોટા થાય જરાક સાઈઝમાં આના કરતાં. એટલે એવું બધું છે. પરવા જેવી નહીં થાય, 30 ને આડા ગડપ થઈ જાય મારો અનુમાન. પણ તમારા અનુમાન પ્રમાણે જરાક કોમેન્ટમાં જણાવજો. આ કાબરી દેખાય, મયરી નથી, આવજો ટીંગાય.
ક્યાં ગયા આમાં દેખાય વિડીયોમાં? હા અહીંયા છે જાય એટલે એ જ મસાલી દેતી હશે ભાઈ આમાં બીબડામાં. હાલો આપણે ઝાડમાં ઉપાડી લીધું ને લાઇટ વહી ગઈ છે. હવે આપણે ઝાડમાં ઉપાડી વ્યા જઈ ઘેર. કંઈ આવે એનું કંઈ નક્કી ન રહે. દિવસના આમ જ થાય ટૂંકમાં. એટલા માટે જ છે ને 2 દી વહેલું ચાલુ કરી દીધું પાવાનું. પછી શું થાય ખબર? 2 દી પછી આ બધા પાણી ચાલુ કરીએ ને લાઇટ મૂર નહીં રહીએ. લોટ પડે ને એટલે ક્યાંક ને ક્યાંક ફોલ ચાલુ જ રહીએ. તો વહેલું ચાલુ કરી દીધું ને ઠીક થયું. આમ જોઈ લ્યો તમે કેમ લાગે? ધોરકાઈ ભારી પણ કાસું છે કાસું સોનું ગયા નહીં. મિત્રો વાગી ગયા સાંજના 6:30 અને લાઇટ આપણે લગભગ 1/2 કલાક નથી આવી. તે પછી આવી હતી. આપણે માંડવી ઝાડું ઉપાડીને ખાઈ ગયા મલક બેઠા. તે પછી લાઇટ આવી. પછી આપણે હે ને લગભગ 5 કે 6 કટકા કાઢ્યા હે અને આ બધું પીએ ગયું હે ને પાછી આગળની લાઇટ વહી ગઈ વળી પાછી. એટલે હવે છે ને હમણાં 3-4 દી થયા દવા બહુ છાંટતો ને એટલે જરાક દવાની અસર થઈ ગઈ છે. અને પાછી હમણાં ગરમી બહુ પડે, બપોર સુધી ફૂલ તાપ પડે એટલે બેયનું જરાક ભેગું થયું ને એટલે આ છે ને શરદી થઈ ગઈ છે. આ માથું દુખે, આ નીકળું નાક બંધ થઈ ગયું, છાતીનો ભાગ જરાક આમ એમ થાય જામ હોય ને એવું લાગે છે બધું. તો હવે છે ને વિડીયો આપણે પૂરો કરીને જરાક ગામમાં દવા લેતા આવી. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.